અમરેલીના માંગવાપાળ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। નવા નીરની આવક થતાં ડેમ ઓવરફ્લો થઈ છે। બે દરવાજા 0.60 મીટર સુધી ખોલવાની ફરજ પડી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કર્યા છે। અમરેલી સહિત વરુડી અને ફતેપુર સહિતના અલગ અલગ ગામોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે, તેને જ અનુસંધાને અમરેલીમાં પણ લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વિદ્યાનગર સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મહત્વનું છે કે રેલવે બ્રોડગેજની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકી થઈ રહી છે। સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ માટે વહીવટી તંત્રને પણ અપીલ કરી છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો। પાણી ઘૂસતા ઘરવખરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સતત અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। લોકોએ તંત્રને અપીલ કરી છે। અમરેલી શહેરની અંદર જે ગત દિવસે જે વરસાદ પડ્યો છે અને આ વરસાદ મુશળધાર વરસાદ પડ્યો છે। જોકે અમરેલી શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, રસ્તાઓ પર જ ઘૂંટણસમાં પાણી વહેતા થયા હતા। વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ થઈ એવા દ્રશ્યો સામે આવ્યા હતા। પરંતુ આજે અમરેલી શહેરનો આજે બીજો દિવસ છે। આ વરસાદ થયો અને બીજા દિવસે પણ અમરેલી શહેરનું જે લાઠી રોડ ઉપર આવેલું જે વિદ્યાનગર છે, વિદ્યાનગર સોસાયટીમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। જોકે આ પાણી આજે બીજા દિવસે આ પરિસ્થિતિ છે। ગત દિવસે આ પાણી ઘરોની અંદર ઘૂસી ગયા હતા, લોકોને ભારે મુશ્કેલીઓ પડી હતી, ઘરોની અંદર નુકસાનીઓ થઈ હતી। આજે આ એ જ સોસાયટીની અમુક મહિલાઓ આપણી સાથે છે, એમની સાથે જ આપણે સીધી વાત કરીશું કે ગત દિવસે કઈ પરિસ્થિતિ હતી, કેવો વરસાદ હતો, કેવા પાણી હતા અને શું નુકસાનીઓ ગઈ છે। શું કહેશો બેન, ગત દિવસે જે વરસાદ પડ્યો છે, પાણી આપણા ઘરોની અંદર ઘૂસ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે, શું કહેશો? હા, કાલે પાણી બહુ જ વરસાદ આવ્યો તો કાલે પાણી ઘરી ગયું હતું। એના આગલા દિવસે બહુ પાણી ઘરી ગયું હતું। ત્યાંથી આ બેને કાલે જો ત્યાં પાળી કરી હતી, કારણ કે જેથી કરીને તે કામે જતા માણસો બિચારા આખો દિવસ કામે જતા હોય છે, ઘરે સાંજે આવે તો પાણી ભરેલું હોય છે, બિચારા રાંધે ક્યાં, સુવે ક્યાં, એવી પરિસ્થિતિમાં હતા। એટલે તેમણે આ માળીએ કાલે ત્યારે ત્યાં ઈંટોનું પાળી કરી દીધી અને અહીંયા એના ફળિયા સુધી પાણી ઘરે ગયેલું તો માણસો એકઠા ઝાઝા ભેગા થઈ ગયેલા હતા। એટલે સરકારને ખાલી એટલો અમારી વિનંતી છે કે અમને જો પાણીનો ખાલી નિકાલ કરી દે ને, કારણ કે બધાને અહીંયાથી જ ચાલવાનું હોય છે, નિકાલ કરી દો એટલે કે અમને ખાલી બસ પાણીની ખાલી જવાનો નિકાલ કરી દો, એટલે કે પાણી ભરાય નહીં અને ઘરમાં કોઈના ઘૂસે નહીં, એમ એવી પરિસ્થિતિ છે। પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો। માસી, શું કહેશો કે ગત દિવસે પાણી ભરાણું હતું અને આ કેટલા સમયથી આ પ્રશ્ન છે? આ પ્રશ્ન તો રેલવે વાળા ધૂળ નાખી પછીનો, નકર તો બધું વળી જતું, સડી જતું, બરાબર। રેલવે વાળાએ ધૂળ નાખી પછીનો તો બધે પાણી જાતું બંધ થઈ ગયું અને હવે અહીંયા સડી ગયું। ફાર્મર સોસાયટી વાળું આ બધું પછી તો આપણે શું કરીએ, બંધ થઈ ગયા, પાળા નાખ્યા, ધૂળ કરી નાખી, એટલે અહીં ઘરમાં આવતું રહ્યું। એટલું સારું થયું તે કેડી કરી તો એમાં પાણી નીકળી જાય છે, એટલો રસ્તો છે। શું કહેશો બેન, પાણીની સમસ્યા અહીંયા ઉદ્ભવી રહી છે? ચોમાસું છે, વરસાદ આવે છે, ઘરોની અંદર પાણી ઘૂસે છે, કેટલા મકાનોની અંદર પાણી ઘૂસી જાય છે? હું તો માત્ર એટલું જ કહીશ કે આ દરેક અધિકારી ખાલી માનવતા દાખવે, આ નાના માણસો સામે જોવે। મતના ટાઈમે જેટલા મતનું પેલું મહત્વ છે, લોકોનું મહત્વ જરાય નથી। ઓછું જરાય આ લોકો માણસોનું મહત્વ નથી કે કેટલી પીડામાં છોકરાઓને સ્કૂલેથી છૂટે છે તો બીજાના ઘરે મોકલી દે છે। ખાલી આ રેલવે વાળા આવી અને એકાદો આ ટેકરો છે ને અમને આમ સાફ કરી દે ને તો અમારે ચોમાસા પૂરતી જો એટલી મદદ થતી હોય ને એટલી કરે ને તો એ અમારે ઇનફ છે, એમ। અત્યારે રેલવે બ્રોડગેજની જે કામગીરી શરૂ છે, કામગીરીને લઈને જે રેલવેના જે માટીઓના ઢગલા અહીંયા કરવામાં આવ્યા છે, જેને લઈને અહીંના જે સ્થાનિકો છે, જે રેસિડેન્ટ વિસ્તાર છે, વિદ્યાનગર સોસાયટીની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન જોવા મળ્યો છે, લોકો ત્રાહિત થઈ ગયા છે। ત્યારે તંત્રની સામે અને સરકારની સામે એક જ માંગ કરી રહ્યા છે કે અમારે અહીંયા રહેવું છે, નાના માણસો છીએ, અમારો આ જે પ્રશ્ન છે, પાણી ભરાવાનો જે પ્રશ્ન છે, એ પ્રશ્ન હલ થાય તો જ અમને રાહત થશે। અમારે બાળકોને સ્કૂલે મૂકવા જવા આવવા માટે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।